તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો વ્લોગમાં પ્લીઝ સપોર્ટ આપતા રહેજો અને તમે બધા જે પણ કમેન્ટ કરો છો, આઈ લાઈક ઇટ, બધી જ કમેન્ટ તમારો ભાઈ વાંચે છે અને લાઈક પણ કરે છે. તો સમજી લેવું કે તમે રેગ્યુલર તમારો જે પણ તમે લોકો મને જોવો છો રેગ્યુલર, એ લોકો બધા જ મારા મનમાં છે અને એ લોકોને દિલથી સેલ્યુટ. તો વ્લોગમાં ડીપમાં ઇન્ફોર્મેશન આપતો રહીશ અને વ્લોગમાં બને રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરો છો મમ્મી? અલે સિતોડી પર બહુ વાલી થઈ રહી છે. એવું એમ? તે અમુક આપણે શાક બનાવી આજ તો એટલે બજારમાંથી પૈસા નહીં કરજો. આજે બજારમાં લેવા નહીં જવું. એવું એમ? આજે જો કેવી વાલી છે. લચકા પપ્પા તોડી આપે છે, તું લઈ લે છે. હું શાક જ બનાવી દઉં રીંગણ લાઈન. જોરદાર. તો પપ્પા આજે બજારમાં શાકભાજી લેવા જવાનું એમ? આજે લેવા નહીં જવું બજારમાં. બે બિયારો પેલા એ બે બિયાર સિંગો થઈ તો મેં આજે બહુ ઉપર ચડેલી છે. બરાબર. ઉપર તો બહુ જ છે. 2-3 કિલો તો હશે જ. હશે તે? હા, 2-3 કિલો તો હશે જ. જોરદાર. પણ જો, અને મમ્મી આ એક નેચરલ છે, કુદરતી કહેવાય. આ કુદરતી તો મીઠું એટલું મસ્ત લાગે, સરસ. એ સ્મેલ કેવી આવે છે? મીઠી 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 મીઠી. જોઈ લો મિત્રો, કેમ કે આ કઈ પકવેલી નહીં, પકવેલી નહીં. આ તો આપણે ચકલે પાણી આવે ને તો તાર પપ્પા ટોટી ધરી રાખવા પાણી વેડે નહીં. પછી બિયાર કેટલા બને છે? આપણે તો માપને થોડુંક જ બનાવવાનું. 4 જણને કેટલું ખાવું? મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. મારે જીલુનું આજે મૂડ કેમ લાગતું નહીં? માથું દુખે બહુ જ. બાપરી બાપ, ભગવાન કહીને મારી બેરી સાજી થઈ જાય એટલી જ હું ભગવાનને પ્રે કરું છું. કેમ કે જ્યારથી લગ્નમાંથી રીતિકા તું આવી, હું માર્કિંગ કરું છું. જ્યારથી આપણે ખબર અચાનક જ હવારથી આ પાછળનું આ બધું દુખા. એ બધું દુખે છે. આ કશું રે આજ બધું દુખા. ગોળી કરું છું. હા. સ્ટોપ કે ને ખરેખર મિત્રો, હવે શું કહું પણ તને. આજે બીજી તારીખ છે ને, 2 જાન્યુઆરી. ઓકે. ધાર્યા કામમાં વિલંબ. ઓહો, રીતિકાને એવું છે. મને ચિંતા શું થાય છે ખબર બગા, કે તું ત્યાં આગળ જઈને પછી બીમાર ના પડી જાવ. ના પડે. પાછી જવું પડે એવું છે રીતિકા? હા. પણ તું બીમાર છું કેવી રીતે જઈશ? શું કરવાનું? જવું તો પડે જ ને. તો મિત્રો, આજે રીતિકા જાય છે એના પિયર, કેમ કે એની આપણે મારા દાદી સાસુને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. તો અને ડૉક્ટર સાહેબે કીધું છે કે સારું થઈ જશે. સારું 3 મહિના થશે લાકડા કે પછી સોજો ઉતરે તો થોડું રિકવર આવે. એવું છે એમ ને? અને ડૉક્ટર સાહેબે કે ના પાડી છે કે આજ પાડી છે અમે 5 દિવસ રાખો કે. ઓકે. તો અત્યારે રીતિકાને બોલાવવાની પણ તકલીફ પડે છે. જ્યારથી લગ્નમાં જઈને રીતિકા ઘરે પાછી આવી છે ત્યારથી રીતિકાનું શરીર એકદમ વીક જ લાગે છે. અને રીતિકાની દાદીને તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. હવે રીતિકાને જવું પડે એવું જ છે, કેમ કે મારા કાકા અને કાકી એ બધા ત્યાં આગળ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, અને મારા સાસુ ને સસરા એ ઘરે છે. તો રીતિકા જાય તો પછી મારા કાકા અને મારા કાકી તેમના ઘરે જશે અને પછી મારા સાસુ સસરા તે રહેવા જશે. એટલે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ એ લોકો જશે. એટલા માટે હું રીતિકાને આજે 4 દિવસ રહેવા માટે ત્યાં એમના પિયર મોકલું છું. કેમ કે આવી સિચ્યુએશનમાં, આવી પરિસ્થિતિમાં આપણે સમજવું જરૂર છે. અને ખરેખર મિત્રો, આવી પરિસ્થિતિમાં છોકરી જ કામમાં આવે ને રીતિકા? છોકરી જ કામમાં આવે. ઘરમાં એક દીકરી હોવી જરૂરી છે રીતિકા? જરૂરી જ છે ને. તો આવું બધું કામ હોય તો કામ લાગે. કામ લાગે નહીં? વસ્તુ સાચી. ખરેખર પણ આવા સુખ દુઃખમાં તો છોકરી જ આવે નહીં? હા. સુખમાં આગળ રહીએ તો દુઃખમાં ના રહીએ. હા, સુખમાં આગળ રહીએ તો દુઃખમાં તો આગળ રહેવું જ પડે. કેમ કે આપણી ફરજ બને છે કે પપ્પાના ઘેર ગમે તેવો વિલંબ આવ્યો હોય જવું જરૂરી છે. જવું જરૂરી. એવું થોડું કે પહેણા એટલે છોડી દેવાનું બધું. ના ના, વસ્તુ સાચી. રીતિકા તો બહુ સમજદાર છે અને બધું હેન્ડલિંગ કરવાની છે. સિમ્બુ, ગુડ મોર્નિંગ. શેક હેન્ડ. ગુડ મોર્નિંગ. ગુડ બાય. મારો છોકરો મારું બધું મારે છે ને. બોલ. વાલાનું શાક બની ગયું? બની ગયું. રોટલી જ બાકી હ. મને તો એટલી જ બીક લાગે છે કે આ વાલાનું શાક બનાવ્યો તો તે બનાવી દીધું, પણ શરીરમાં દુખે નહીં. ગોરી ગલ લેવાની. ગોરી કરી લેવાની. બોલો જીલો, તને દુખશે? મારે તો નહીં ખાવું. તો શું આપણે બેનો અલગ બનાવું? તો જો લે તમે મજાની સબ્જી બનાવી છે. ભાઈ દેજો. આ કેમ ગરમ પાણી કરું છું? ના લો વીક. ઓહો રીતિકા. ઓ મમ્મી ને લાગ્યું નહીં રીતિકાને નજર લાગી ગઈ? એવું ના હોય, શરદી મગજ ચડી જાય. એવું કહે છે ને
તો કે તમારા રીતિકાને નજર લાગી છે એમ કે નજર નહીં આપણો મગજ શરદી થઈ જાય ચડી જાય ને તો માથું ચડ્યું રહે ને આખું શરીર લૂલવાળો રહે એવું એમ ને એટલે આ પાણીનો નાશ લઈ લે ને વિક્સ નાખીને હા. તો આપણો બધી શરદી મગજમાં નીકળી જાય. સાચી વાત. ક્યાં ગઈ જીલું? નહીં મેં કશું. તો પછી બીજી મંગાવી લો ટસી બેન મળે છે અહીંયા દુકાને. આ ભાઈ ચાલશે જુદી મારી મમ્મી હું તો જોડે જ લઈને ફરું છું. બરાબર. ટીહુડી કલ મંગાવી આ કોલ્ડ રબ બરાબર ચાલશે લે. ટીહુડી કલ મંગાવી અરે બને બને નાખ. જોરદાર. આજે રીતિકાને એના પિયરે જવાનું છે અને એનું શરીર વીક થઈ ગયું છે. આજે જ માથું દુખો. હા જવાનું છે ને તારે જ આજે જવાનું છે ને રીતિકા તો મૂડ નહીં બોલો. ચલો મિત્રો ગઈકાલ રાતના સિમ્બાને મેં સોયાબીન પલાળ્યા છે. ઓકે થઈ ગયા છે જો મસ્ત મસ્ત પોચા પોચા. હવે એને ખાવામાં સરળતા પડશે જો. તો અમારો રાજા તો જો રાજા બોય જો મસ્ત છે. ગાડી બેસી ગઈ. હવે તારો વારો આવે પાછો. મસ્ત એની લાઇટિંગ જોરદાર છે હો ગાડીની. એક નંબર લાઇટિંગ છે જોરદાર. ચલો મિત્રો આ લોકો નાશ લેવા માટે બેઠે છે કેમ કે રીતિકા શરદી ને મગજમાં શરદી ભરાઈ ગઈ છે એટલા માટે રીતિકા અંદર એક પાણી ગરમ કરીને અંદર વિક્સ નાખીને અંદર નાશ લેવા માટે બેઠા છે જો. આમાં રૂહી પણ છે, પીહુ પણ છે અને એની મમ્મી પણ છે. પછી આપણે પૂછીશું કે એમને કેવું લાગે. કેવું લાગે છે? બહુ સારું લાગે છે. ગરમ ગરમ લાગે છે. ગરમ ગરમ લાગે છે. આખો તો ખલાતી જ નથી. શ્વાસ લો શ્વાસ લો. ચોય મોડું રાખ્યું પાછી આખો પલાટી રહી કે શ્વાસ લે બેટા શ્વાસ લે. ખોલીશ નહીં. આમ વાકી દે બેટા. હવા ના જવી જોઈએ. પપ્પા મેં તો વાંચ્યું હાથ. હા હા જો મારું રૂહી કેટલી મસ્ત છે. કેવું લાગ્યું બેટા? મસ્ત ફરતી કરીએ. ફરતી કરું આના વિક્સ તો આખી નાખી દીધી. બે નાખી જીલું. અડધી ના મને શરદી થઈ ગયેલી છે. રૂહી કેવું લાગે બેટા? મસ્ત. લો તમારે નાખો. માર નહીં કરું. ના હવે ગોદરી કરીએ. કરો દો તમે. ના ભરી કે ના કરે બેટા. હવા ઉડી ગઈ. લે તો રહી ઓલી ખા. ચલો ચલો સ્કૂલે જવાનું છે હવે. લે લે જવાનું હેડ. તો બહાર ન જઈ. ખાય ગરમ પાણી ગરમ પાણી છે. આના માટે ઝંડુ બોમ્બ મારે લાવવાનું. પાણી જતું છે. ઝંડુ બોમ્બ લાવવાની મસ્ત લાગે. તો કેવું પાણી લાગે છે ચલો. અને મિત્રો આપણે નાઈને ફ્રેશ પણ થઈ ગયા છે ને ફર્સ્ટ ઓફ ઓલ હવે આ લોકોને મૂકવા માટે પહેલા જઈશું સ્કૂલે. ઓકે ટન ટના ટન 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 તારા. ચલો કે મારી રૂહી. ચલો ટન ટના ટન 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 તારા. અને આજે તો મામાના ઘેર જવાનું. હું તો લેવાઈશ 4 વાગે હો બેટા. અને ઓય હું શું કહું છું તને તું મામાના ઘેર 4 દિવસ રહીશ તો પપ્પાને મિસ નહીં કરું. તું કોની જોડે ઊંઘીશ? પૈસા વાપરો તને કોણ આપશે? એ તો દુકાન હા પોલનડિયા. દુકાન છે પણ ઓડે એમની છે. કોની કોની દુકાન છે? ના દાદાની. તારા દાદાની પોતાની દુકાન છે. જેલે મિત્રો એમના ખુદની દુકાન છે રીતિકા એમની તો જલસા જ છે. તો ચાલો ફટાફટથી 11:30 વાગી ગયા છે અને ચપ્પલ મપડા આપણે પહેરી લઈએ છીએ. ચલો બેગ લઈ લો. ક્યાં કે બેગ? તો મિત્રો તમને એવું લાગતું હશે કે અમે સિમ્બાને કેમ બાંધી રાખીએ? સિમ્બાને બાંધી નથી રાખતા. અમે એને એવરી ટાઈમ ફેરવવા માટે લઈ જઈએ છીએ. એટલે પ્લીઝ એવી ખોટી કમેન્ટ ના કરશો કે સિમ્બાને તમે ટાઈટ બાંધી રાખો છો. જો બિલકુલ ટાઈટ નથી. હવે ખરેખર મિત્રો ડોગ છે, ડોગને બાંધવું જરૂરી છે. એવું નથી કે અમે 24 કલાક બાંધી રાખીએ છીએ બરાબર. એને 3-4 કલાક હું ઘુમાવવા માટે લઈ જાઉં છું, ફરવા માટે લઈ જાઉં છું, રોજે રોજ એક્સરસાઇઝ કરાવું છું. એટલે તમે પ્લીઝ ખોટું ના માનશો કે હું સિમ્બાને બાંધી રાખું છું. બિલકુલ બાંધી નથી રાખતો. મારે કંઈ બહાર જવાનું હોય કંઈક બીજે જવાનું હોય તો ફક્ત એ મારું જ માને છે કેમ કે એનું પોતે હું ઓનર હું પોતે જ છું. ઘરમાં બીજાનું કોઈનું માનતો નથી, મારું જ માને છે. એટલા માટે હું ગમે ત્યાં જાઉં તો હું એને થોડી વાર બાંધી રાખું છું, પછી હું આવું પછી છૂટો કરું છું. ઓકે સો પ્લીઝ એવી કમેન્ટ ના કરો. જોઈ શકો છો હવે મેં અહીંયા તાર લઈ લીધા છે જે ગઈકાલે તમે મેં વાત કરેલી. ત્યાં 20 તાર લીધા છે. કેટલા ભારે છે જો. અને અહીંયા ક્લેમ્પ મૂકવાની છે 40 ક્લેમ્પ આવશે. તો ઉત્તરાયણમાં કોઈની જાનહાનિ ના થાય એટલા માટે મિત્રો આ હું આપણે સેવાનું કામ કરી રહ્યા છે. પણ 20થી જો વધારે જરૂર પડશે તો 20થી વધારે પણ અહીંયાથી લઈ જઈશ. ભાઈ કીધું છે કે ગમે તેટલી જરૂર હોય લઈ જજે. અત્યારે તો નાવ તો અત્યારે 20 જ લીધા છે જો. મિત્રો જોઈ લો. અને આ ભાઈ તમે આવો તો અહીંયા આવી જજો ચશ્મા લેવા માટે. શું નામ છે આપણે? સુનિલભાઈ ચશ્માવાળા. અહીંયા આ કોમ્પ્લેક્સની જોડે જ છે. શ્રીરામ કોમ્પ્લેક્સની જોડે જ. ફાઇનલી બહુ સસ્તામાં પડી. જોઈ લો બતાવું સુહાગ ચશ્માઘર. ફાઇનલી 40 ક્લેમ્પ આવ્યા છે. અને અચ્છા 20 છે ને કમ્પ્લીટ 20 આવી ગયા. ઓકે અમે બી વધના પણ આપ્યા છે. તો ચાલો ફટાફટી ઘરે જઈએ લઈને અને આવતીકાલે આપણે સેવાનું કામ કરીશું. શું લાગે છે તને? સારું
સારું લાગે છે હા નીકળી જો બકા ક્લેમ છે મૂકી દે ક્યારે જવાનું છો રીતિકા તમે 4 વાગે નીકળો 4 વાગે નીકળવાનું હા રૂહી આવો પછી રૂહી આવે છે ને ઓકે અને અત્યારે તો સારું લાગે છે ને કે દવાખાને જવું સારું લાગે કે ના લાગે જવું તો પડશે જ એ તો તું જવાની છું મને ખબર છે બકા હા. તું અત્યારે તને 100 ડિગ્રી તાપ એ છે ને તાવ તો તું આજે જવાની છે મને ખબર છે તો શું કરીએ કહો છુટકારો જ છે ને એટલે પછી પણ તને ક્યાં બોલાવે છે ફૂડસી બકા આવું પડે રહેવું પડે એટલે કે છે આવું તો કરે છે એમ થાય ના ના એવું થોડું તું આપે કે થોડું કરું છું બકા તો પછી તને તું માથું પણ કેવું આવું દુખ્યું જરૂર છે માણસની એટલે પછી તું બોલાવવાનું કોઈ એમને એમ થોડું બોલાવ વાંધો નહીં તો પણ મંગળવારે આવી જજો પણ પાછી સારું મંગળવાર પછી જો બુધવાર થશે ને તો પછી હું કપડાં લેવા જતો રહીશ અને તું એ તું નહીં જવું કપડાં લેવા કેમ નહીં જાવ એટલે તને જોડે નહીં લેજો એમ સારું ના જાવ તો સારું ત્યાં જોજે બચી જશે એ નહીં તો હું એટલું જ કપડાં લેવા એમ કહું છું તને જોડે નહીં લઈ જાઉં સારું હા બરાબર હા. મારે તને એક વાત કહેવી છે બકા શું? બોલો. હવે તું અત્યારે 4 દિવસ 5 દિવસ માટે પોતાના પિયર રહેવા જવું છું બરાબર તો આપણે રૂહીની સ્કૂલ નહીં બગડે બગડશે જ ને કેમ નહીં પણ આવું મારે રૂહીનું જોવું તો મારે પિયર બાજુનું રહી જાય પિયરનું જોવું તો રૂહીનું રહી જાય એવી રીતે મારે બે પક્ષ માટે જોઈ જારીને મારે પગલું ભરવા જવું કારણ કે અત્યારે છોકરીની મારે રજાઓ પડશે ભલે મેં ડિસિઝન લઈ લીધું કે છોકરીની રજાઓ પડશે પણ પાછું હું એનું જ વિચારી લઉં તો પિયરનું પાછું એ લોકોને કેટલી તકલીફ પડે છે તો આપણે થોડુંક 4-5 દિવસ હેલ્પ કરવા લાગીએ તો આપણું શું ઘસાઈ જવાનું પણ છોકરીને રિવિઝન કરાવી દઈશ હા એટલે મારે બે બાજુ જોવાનું છે એટલે સાચી વાત. પણ સ્ત્રીને કેટલું બધું જોવાનું? સ્ત્રીનું એક જીવન છે ને બહુ કઠિન છે એટલે જ હું એમ કહેતી કે ભલે મારા છોકરા હોય પણ મારી છોકરી નહીં જોતી તો એ પહેલા ફરે છોકરી આલી ભગવાન પણ જીલું ભલે તને છોકરી આપી હા તો તું અત્યારે પણ મને કામ લાગશે. અંદરથી બહુ દુખી છું કેમ છોકરી છે એટલે દુખી નથી એવું નહીં કહેતો અત્યારે તારી સિચ્યુએશનમાં તું છું Situation અત્યારે જે એટલે. પરિસ્થિતિમાં છું એ તને અત્યારે દુઃખ છે હા. કેમ કે છોકરીને અત્યારે રજાઓ પડશે તું 4 દિવસ રહેવા માટે જઈશ અને હું ના જાઉં તોય મને દુઃખ થાય હા કે મારી દાદી મારી મમ્મી પપ્પાને મારી હેલ્પ થતી નહીં હા થતી નહીં કશી વાત મદદ સાચું નહીં થતી. ખરેખર મિત્રો તમે બધા એવું કહેવા માંગો છો કે સ્ત્રીનું જીવન બહુ જ એટલે સરળ હોય છે બિલકુલ સરળ હોતું નથી એને પિયર પક્ષનું પણ જોવાનું હોય છે એના સાસરી પક્ષનું પણ જોવાનું હોય છે અત્યારે રીતિકા જશે તો એની પોતાની જ છોકરીની 4 દિવસની રજા પડશે હવે એની પણ મનમાં થોડું અંદર દુઃખ થશે કે સાલું મારી છોકરીને 4 દિવસની રજા પડશે તો એની આખી લિંક તૂટી જશે એના મનમાં એ સમજે છે પણ જો કદાચ છોકરી બાજુ થાય તો પિયર પક્ષનું સાંભળવું પડે અને પિયર પક્ષ બાજુ થઈ જાય તો છોકરીનું જે રૂટીન હોય એ બગડી જાય કોઈ કહેતો નહીં પણ એમ મનમાં દુઃખ તો થાય ને પણ જીનું પેલું કહેવત નહીં કીધી શું કીધી સાસરીનો 100 ખવાય પિયરનો 1 ના હા, ખવાય સાસરીનો 100 મેણા ખવાય પણ પણ પિયરનું પિયરના 1 મેણું ના ખવાય એ બિલકુલ રીતિકાએ સાચી વસ્તુ કીધી સાચી. રીતિકાને નિભાઈ કીધું લેવું. હા કહેવત છે. કહેવત છે એવી હું નહીં કહેતી નિભાઈ લેવું પડે એમ ખરેખર મિત્રો પણ પિયરનું 1 ના ખવાય સાસરીના 100 ખવાય બિલકુલ સાચી વાત કીધી જોડે જેટલું બોલી જાય આપણને કશું લાગે નહીં પણ જો પોતાના થઈને પિયર ના આપણને બોલી જાય તો પછી આપણને લાગે એવું છે એમ નહીં. હા 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 વસ્તુ સાચી તારી વાંધો નહીં એટલે તો ગમે તે સમય સંજોગ આપણે નિભાઈ લેવું પડે હા હા તો મિત્રો અત્યારે તો હું રૂહીને લેવા માટે જાઉં છું સ્કૂલે કેમ કે રૂહી વીર અને અમારી રીતિકા એ બધા જાય છે પિયર કેમ કે મારી દાદી સાસુ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે 7-8 દિવસ રાખવાના છે તો ત્યાં ઘરે કોઈ કામ કરવાવાળું નથી રહેવાવાળું નથી તો ફાઇનલી રીતિકા ત્યારે જાય છે તો એને હવે મૂકવા માટે અહીંયાથી જઉં છું પછી બેસાડી દઈશ ત્યાં જતી રહેશે રીતિકા પોકી એટલે ફોન કરજો બરાબર છે હા તો કેમ નહીં ફોન તો લગાવો જ. અને દવા ગોળી લીધી આપણે વીરની હા પહેલી જ બેગમાં મેં હા તો વાંધો નહીં અને રૂહીના કપડાં કાઢી મેલો બરાબર તમે રૂહીને લેતા આવો તો એ લગી તૈયાર ઓકે ત્યાં લગી તમે તૈયાર થાવ હું ત્યાં લગી રૂહીને લેવા માટે જાઉં છું મિત્રો તો પ્લીઝ તમે લોકોને મને 4 દિવસ સપોર્ટ કરવાનું છે બ્લોગમાં બસ 4 દિવસ લગી હા કેમ કે હું એકલો છું રૂહી પણ જાય છે વીર પણ જાય છે અને મારી રીતિકા પણ જાય છે હવે મારા ઘરમાંથી વિચારો કે એક વ્લોગરની લાઈફમાં 3 જણ લોકો 4 દિવસ માટે ઓછા થઈ જાય તો હું વ્લોગ કોની સાથે ઉતારું તેમને જોવાનું પણ વ્લોગ ના ગમે પણ આવા સિચ્યુએશનમાં દુઃખમાં તમારે મને સાથ આપવાનો છે દરેક બ્લોગ જોવાના છે સારા બ્લોગ આખે બ્લોગ જોવાના છે બિલકુલ સ્કીપ સારા આવે કે ના આવે બ્લોગ 4 દિવસ પ્લીઝ પણ બનતો પ્રયત્ન કરીશ કે સારા ભાગ કેચઅપ કરવાનો પણ તમારો ભાઈ નેવર ગીવ અપ હાર નહીં માને પણ પ્લીઝ મિત્રો 4 દિવસ મને સપોર્ટ કરજો રીતિકા તો જાય છે બધું પેકિંગ કરવા માંડી છે જો પેકિંગ કરી દીધું છે હવે થોડું બાકી છે કેમ કે એને જવામાં જેટલી તકલીફ નહીં પડે ને એટલી 4 દિવસ તકલીફ મને પડવાની છે કેમ કે 3 પ્લેટફોર્મનું ચેનલનું હેન્ડલિંગ હું પોતે કરું છું
બ્લોગ કઈ રીતે બનાવવો, બ્લોગ કઈ રીતે શૂટ કરવો, બ્લોગમાં શું બતાવવું એ બધું મારે નક્કી કરવાનું હોય છે. હવે આ 3 જણ મારા ઘરે ના હોય તો રહ્યા મારા મમ્મી ને મારા પપ્પા, પીહુ ગાય સ્કૂલે, તો કોની જોડે બ્લોગ શૂટ કરું, કઈ રીતે 4 દિવસ મેનેજ કરું. એટલે આવી બધી સિચ્યુએશન મારા ઘરમાં આવી ગઈ છે. દુઃખ તો ઘણું બધું થાય છે, રીતિકા જાય છે કેમ કે અત્યારે મારું કરિયર બનાવવાનો ટાઈમ છે અને રીતિકા ત્યાં જાય છે, પણ હવે એને પણ એવું સંભાળવું જરૂરી છે. મારે પણ હું પણ મેનેજ કરી લઉં છું કેમ કે હું એમ કહી દઉં કે રીતિકા તું 4 દિવસ ભલે ત્યાં આગળ જવું, મારો બ્લોગ નહીં બનાવું 4 દિવસ, શું થઈ જશે, પણ મારું લોસ જવાનો છે. એટલા માટે હું સમજીને હું પોતે બ્લોગ બનાવી. સમજીને ગમે તે નાના કે મોટા હા, બનાવવું જ પડશે આપણે, કારણ કે આપણું કરિયરનું આપણે જ મિત્રો રીતિકા આપણે તૈયાર થઈ ગઈ છે. અને શું કરું બીજું? રૂહીને તમે કહે કે ચોપડીઓ લઈ જજો. હા, ચોપડી લઈ જા તો હું તમને કહેતો રહીશ. હા, એટલા માટે જ ને લઈ લઉં. અમે 4 ચોપડી શું ભાર પડવાનું છે, એટલું તારે એને શીખે, બીજું કંઈ નહીં. આ બેગમાં મેં દઉં તો એ લઈ લઈશ. હા હા, પણ મહેનત તો કરવું પડશે ને, સવાલ જ નહીં ને યાર. ગમે તેમ કરી. કાલે ગણિત વિષય છે, કાલે ગણિત નો સિરીઝ છે. લીધો મેં ગણિતનો, ગુજરાતીનો લીધો. હા સોમવારે ગુજરાતી આવે, હા, ને મંગળવાર શું આવે? મંગળવાર ઇંગ્લિશ આવે. બસ પછી એ વિષય લેજે ને, મંગળવાર પાછી નહીં આવવાની તું? પણ પેલા શનિવારે પેલું ઇંગ્લિશ ચિત્રનું આવે છે ને. હા બસ સાચું. તો ચાલો મિત્રો, અમારી જીરું તૈયાર થઈ ગઈ છે, હવે એને મૂકવા માટે જવું પડશે. અને ફાઇનલી પીહુ તો સ્કૂલે છે હજુ, અને મારું રૂહી પણ તૈયાર થઈ ગઈ છે, બતાવું તમને. બાય. પપ્પાની યાદ આવશે? અને તારી કાર તારી કાર યાદ આવશે? અને પપ્પાની યાદ આવશે? નહીં આપે, બોલો. બેટા આ બધા બેગ લઈ લે, હો બેગ ભરી લેતું. આ બેગ લઈ જવાનું મોટા ઘેર લેસન કરવા માટે. 4 દિવસ રજા પડે તો લેસન તું ભૂલી ના જો, એટલા માટે મમ્મીએ અત્યારે તકેદારી કરી દીધો. સેન્ટર પેલા જોરદાર. આપા જો તો એટલા મિત્રો, હવે એની મમ્મી તેના છોકરાની મસ્ત મજાના બૂટ પહેરાવે છે ને ફાઇનલી જવાની ખુશીમાં પણ માતી નથી. વાત નહીં. કોને? શું વાત છે? પપ્પાને મગજ નહીં ચાલતું એટલા માટે તમે લોકો જાઓ છો ને, એટલા માટે આજે. હા, તમે લોકો જતા નહીં એટલા માટે, બકા તમે લોકો જાઓ છો ને એટલા માટે, સોરી. જતા રહી. ઓય ક્યુટ બોય, એટલે પપ્પાની યાદ નહીં આવે તમને લોકોને? ના કે તમારા લોકોને વિડીયો કેમ ઉતારવાની મારે? નહીં ઉતારું? જો ના કહે છે તો તમે લોકો શું કરશો? પપ્પા વિડીયો બનાવવાનું છોડી દે. હા, પપ્પા વિડીયો બનાવવાનું છોડી દે તો તમે લોકો શું કરશો? વાવ, ક્યુટ બોય, મારો દીકરો મારો. લઈ હેડ. બપોર પહેલો ચલો બેટા, આ બાજુ જવાનું છે અને વહેલા પહેલા પાછા આવજો. આ તમને કહી દીધું, નકર કપડાં વડવા લેવા જવા નહીં આવે. વાત સાચી. છે. ચાલો મિત્રો, ફટાફટ એવી રીતિકાને મૂકીને આવું છું. ત્યાં લગી ખ્યાલો લઈ લો. ઠેલો કોણ લેશે? ચલો ચાલો મિત્રો, આ બ્લોગની એડ આપું છું કેમ કે તમને ખબર જ હશે કે રીતિકાને હું મૂકીને આવ્યો છું, પછી ટાઈમ ન મળ્યો બ્લોગ શૂટ કરવાનો એટલા માટે, અને થાકી ગયો છું. ફાઇનલી હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે અને આજે તો ઘરેમાં એકલું સોંપી શકો છો. રૂહી, વીર, રીતિકા એ બધા ગયા છે મામાના ઘરે અને આવશે મંગળવાર લગી, આઈ થિંક આવી જશે. મંગળવારે તો આવી જ જશે. આજે છે શુક્રવાર, શનિ, રવિ, સોમ અને મંગળ, 4 દિવસ. મંગળવારે આઈ થિંક આવી જશે. પછી લગ્નની ખરીદી પણ કરવા જવાનું છે, ઉત્તરાયણની પણ તૈયારી કરવાની છે, ઘણું બધું કામકાજ બાકી છે મિત્રો. તો કંઈ નહીં, હવે આ બ્લોગને હું એન્ડ આપું છું અને તમારે સપોર્ટ કરવાનો રહેશે. આવતીકાલનો બ્લોગ હું રીતિકા વગર, વીર વગર અને રૂહી વગર શૂટ કરવાનો છું, પણ એમાં તમારે ધમાકેદાર સપોર્ટ કરવાનો છે. બ્લોગને બિલકુલ સ્કીપ કરવાનું નથી કેમ કે એ લોકો ના હોય તો પ્લીઝ સપોર્ટ કરવાની જવાબદારી તમારી હોય છે. સુખમાં તો બધા લોકો સાથ આપે છે, પણ દુઃખમાં સાથ આપે ને અસલ સાચો વ્યુઅર્સ કહેવાય. અને કમેન્ટ કરી દેજો કે મને કોણ કોણ દિલથી સપોર્ટ કરે છે. એક તો રિયા પટેલ છે, પછી હેમુ ખેર કંઈક છે, એવું કંઈક નામ છે. તો 4-5 લોકોના નામ મને એટલા બધા યાદ રહી ગયા છે
જેને હું ક્યારેય ભૂલવાનો નથી. એ લોકો મને દિલથી સપોર્ટ કરે છે અને બિલકુલ મારો જેટલો પણ લાંબો બ્લોગ હોય છેક લગી જોવે છે. એના માટે હું દિલથી સેલ્યુટ કરું છું. તો આવું સપોર્ટ કરતા રહેજો. તમારો ભાઈ, તમારો ફ્રેન્ડ, તમે જે માનો, ભાઈ માનો યા ફ્રેન્ડ માનો યા બેસ્ટ ફ્રેન્ડ માનો, હું તમને ક્યારેય નહીં ભૂલું. અને આપણે શ્યોર મીટઅપ કરીશું, મળીશું અને ખૂબ એન્જોય કરીશું. ઓકે, બાય.